જન્મતી હોય છે અને તક પારખી નિરખતી પણ હોય છે અને તીવ્ર સ્મરણ શિસ્તનું જાણે કે વરદાન હોય છે। કુદરત દત્ત આ વરદાનમાં જ્યારે મહેનત ઉમેરાય છે ત્યારે તે સિદ્ધિના સોપાનો કરવા આતુર બને છે અને આ આતુરતા જ જ્યારે વિદેશમાં ભારતીય ધ્વજ લહેરાવે છે ત્યારે એ પ્રતિભા તો ગૌરવવંતી થાય જ છે, સાથે સાથે આપણા રાષ્ટ્રની છાતી પણ ગજગજ ફૂલે છે। તો કોણે યાદ શિસ્ત જોડે વિદેશમાં કર્યું ભારતનું નામ રોશન? જોઈએ આ અંગેનો એક ખાસ અહેવાલ। વલસાડ સ્થિત કાર્તિક શાહના ઘેર પરિવારજનોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ઘરના સભ્યો એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ મનાવી રહ્યા છે, કારણ કે આ ઘરના એક દીકરાએ પરિવારનું જ નહીં, દેશનું નામ રોશન કર્યું છે। જુઓ, આ છે માત્ર પરિવારનો જ નહીં પરંતુ સમગ્ર દેશનો લાડકવાયો અને જીનિયસ દીકરો ધૈર્ય। અને ટેબલ પર પથરાયેલા આ શિલ્ડ અને કપ, મેડલ અને સર્ટિફિકેટ્સ તેની સિદ્ધિની સાક્ષી પૂરી રહ્યા છે। આ નાનકડા ધૈર્યે દેશ બહાર તુર્કીના ઇસ્તંબુલમાં ભારતનો ડંકો વગાડે છે। તાજેતરમાં જ તુર્કીના પાટનગર ઇસ્તંબુલ ખાતે વર્લ્ડ મેન્ટલ મેથ્સ મેમરી એન્ડ સ્પીડ રીડિંગ ઓલિમ્પિયાડ યોજાયો હતો, જેમાં ભારત સહિત વિવિધ દેશોમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જેમાં વલસાડના ધૈર્ય શાહે ડબલ ડિજિટ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। આ સ્પર્ધામાં ધૈર્ય શાહ બ્રોન્ઝ મેડલ જીતીને તુર્કીમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાતો કર્યો હતો। મેક્સ મેમરી અને સ્પીડ રીડિંગ ઓલિમ્પિયાડ હતી, એ ટર્કીમાં યોજાઈ હતી। ત્યાં મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યો હતો અને ત્યાં ઇન્ડિયામાંથી 40 જણા ગયા હતા અને બીજા દેશ વિદેશથી ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો। મેં બાઇનરી ડિજિટ્સમાં ભાગ લીધો હતો અને કોમ્પિટિશનમાં 1 અને 0ના ઘણા બધા નંબર્સ છે જે આપણે 5 મિનિટમાં યાદ રાખવાના હોય અને પછી ટાઈપ કરવાના હોય। મને કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મળ્યો। વલસાડના ધૈર્યની ઉંમર ભલે નાની રહી હોય, પરંતુ તેની યાદ શક્તિ તીવ્ર અને તાર્કિક શક્તિ ખૂબ જ ઊંચા ગજારી છે। ધૈર્ય નાનપણથી જ ગણિત વિષયમાં ખૂબ જ હોશિયાર છે। ધૈર્ય મેથ્સ અને મેમરીમાં ખૂબ જ પાવરફુલ છે। ધૈર્યએ બાઇનરી ડિજિટ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારે તુર્કીમાં ભારતનું રાષ્ટ્રગીત ગવાયું અને રાષ્ટ્રધ્વજ પણ લહેરાયો હતો। આ ઘટના ખુદ ધૈર્ય માટે અને તેના માતા પિતા માટે જિંદગીનું યાદગાર સંભાળણું બની ગયું હતું। મેમરીમાં બહુ આગળ છે, બીકોઝ હી ઇઝ વેરી લોજિકલ, એ બહુ લોજિકલ છે, એટલે એનું મેમરીમાં બહુ સારું છે। એકચ્યુઅલી જ્યારે મેડલ પહેરાવવામાં આવ્યું ત્યારે અમે લોકો અહીંયા બેસીને ઓનલાઈન જોયા કરતા હતા। જ્યારે આપણા ભારત દેશનો ઝંડો ત્યાં ફડકાયો, જ્યારે એને મેડલ પહેરાવવામાં આવ્યું ત્યારે એ લોકોએ સામે પકડ્યું હતું ભારત દેશનો ઝંડો, તો એટલું ખુશી થઈ કે એણે તિરંગો ત્યાં આપણા ટર્કીમાં તિરંગો એણે ફડફડાયો અને ત્રીજા લેવલ પર બ્રોન્ઝ મેડલ જીતી આવ્યો। એ મેમરી પાવર ઘણો સાર્પ હોવાથી એને મેમરી સબ્જેક્ટ્સમાં ફાવટ આવી ગઈ તો એમાં આગળ વધ્યો। બાળપણથી જ એને કોઈ બી પ્રેક્ટિકલ જે સબ્જેક્ટ્સ હોય, સ્પોર્ટ્સ એવા બધામાં એને ઘણો જ ઇન્ટરેસ્ટ હતો, તેમાં એ પહેલેથી હોશિયાર જ છે। પરિવારમાં હરેક માણસને બહુ જ ગર્વની લાગણી છે, કારણ કે ઇન્ડિયાનું નામ, ગુજરાતનું નામ અને વલસાડનું નામ એ ત્યાં આજે રોશન થયું છે આના લીધે। મેન્ટલ મેથ્સ જેવી રમત રમતા ધૈર્યને આ પ્રકારની ગેમને કારણે અભ્યાસમાં ખૂબ જ મદદ મળી રહી છે। શાર્પ મેમરી અને મેન્ટલ મેથ્સના કારણે તે પોતાના ક્લાસમાં પણ હંમેશા અવ્વલ સ્થાન મેળવે છે। હવે તેને ગણિત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા બદલ સમગ્ર જિલ્લામાંથી શાબાશી મળી રહી છે।